જામનગરના પૂર્વ રાજવી રણજીતસિંહજીની પ્રતિમાને ક્ષત્રિય આગેવાનોએ ફૂલહાર કરીને આ પ્રજાવત્સલ રાજવીની નવાનગર માટેની દેનને યાદ કરી હતી। જામનગર માટે રણજીત સાગર ડેમ, જૂની ઇરવિન હોસ્પિટલ, સોલેરિયમ સહિતની ભેટ આપનાર આ રાજવીની જન્મતિથિએ તળાવની પાળ પરની પ્રતિમાને ધારાસભ્ય હકુભા જાડેજાએ ફૂલહાર કર્યા હતા। આ તકે રાજપૂત સમાજના આગેવાનો પણ હાજર રહ્યા હતા। જામનગરના પ્રજાવત્સલ રાજવીનો જામશ્રી રણજીતસિંહજી કે જેમને આપણે પ્રિન્સ રણજીના નામથી ઓળખી છીએ, એમનો 141મો જન્મ દિવસ છે અને એ ઉજવણીના ભાગરૂપે જામનગર શહેર જિલ્લા રાજપૂત યુવા સંઘ દ્વારા અમારી સંસ્થાના પ્રમુખ અને જામનગરના ધારાસભ્ય શ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા ઉર્ફે હકુભાના અધ્યક્ષ સ્થાને આજરોજ જામનગરના રાજપૂત સમાજના યુવા ભાઈઓ અને વડીલો દ્વારા આ જામનગરના પ્રજાવત્સલ રાજવીને શ્રદ્ધાંજલિ અને પુષ્પાંજલિ અર્પણ કરવા માટે એમના સ્ટેચ્યુ પાસે એકત્રિત થયા છે। જામનગરના વિકાસમાં અને જામનગરના સૌરાષ્ટ્રના પેરિસની ઉપમા અપાવવા માટે જામ રણજીતસિંહનું જે યોગદાન છે એ ઇતિહાસના પાના ઉપર કાયમી અંકિત રહેશે। ખાસ તો જામનગરને અને વિશ્વને એક ક્રિકેટની જો ભેટ આપી હોય તો જામ રણજીતસિંહ હતા।